ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ પાલીવાલ બ્રહ્મ સમાજના યુવા સેના દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષની પરશુરામ ભગવાનની શોભાયાત્રા રદ કરવામાં આવી છે। ભાવનગરના પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના દ્વારા શોભાયાત્રાને લઈને જાહેર કર્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકવાદીઓના હુમલામાં 27 ભારતીયોના મૃત્યુ નિપજ્યા છે, તેને લઈને શોભાયાત્રાને રદ કરવામાં આવી રહી છે। ભાવનગરની અંદર પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 3 વર્ષથી ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ એવી જ રીતે એક ભવ્યાતિ ભવ્ય મહાયાત્રાનું આયોજન પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા કરેલ, પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈ તારીખ 22/4/2025ના રોજ કાશ્મીરના પહેલગામની અંદર આતંકીઓ દ્વારા સમગ્ર માનવ સમાજને કલંકિત કરે તેવું એક અપકૃત્ય કરવામાં આવ્યું। ત્યારે 27 જેટલા સનાતનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને આ ઘટનાની અંદર આપણા ભાવનગરના પિતા પુત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો। ત્યારે સમસ્ત પાલીવાલ બ્રહ્મ સમાજની સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે। ભગવાન શ્રી પરશુરામ અને મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે। જે પિતા પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે। આગામી તારીખ 29/4/2025ના રોજ પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાના તમામ કાર્યક્રમો સંત શ્રી સીતારામ બાપુના માર્ગદર્શન નીચે બંધ રાખેલ છે। હર હર મહાદેવ, જય જય પરશુરામ। હું યુવા પાલીવાલ બ્રહ્મ સમાજ વતી આપ સર્વને જણાવું છું કે આપ સર્વ જાણો છો એ રીતે કાશ્મીરમાં જે પહેલગામમાં 22/4/2025ના રોજ જે આતંકવાદી દ્વારા હુમલો થયો તેમાં 27 સનાતની હિન્દુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જેના અનુસંધાને 29/4/2025ના રોજ જે પરશુરામ યાત્રા ગુજરાતની પ્રથમ નંબરની યાત્રા જે ભાવનગરમાંથી 3 વર્ષ કાઢવામાં આવે છે, તે હાલ સર્વ બ્રાહ્મણ બંધુઓએ ભેગા મળી પૂજ્ય સીતારામ બાપુના આદેશથી એવો નિર્ણય લેવામાં આવેલ છે કે હાલ આ વર્ષે આ યાત્રા મોકૂફ રાખવામાં આવેલ છે। તેની સર્વે 18 વરણ અને સમસ્ત બ્રહ્મ સમાજે નોંધ લેવી। હર હર મહાદેવ, જય જય પરશુરામ।